અમદાવાદના જશોદાનગરમાં ભારે વરસાદથી હાલાકી, રસ્તાઓ પાણીમાં ગરકાવ। નમસ્તે મિત્રો, જય માતાજી। હું છું જગદીશ રાઠોડ। આજે અમદાવાદના જશોદાનગર વિસ્તારમાંથી આ સીધા દ્રશ્યો તમારી સમક્ષ લાવી રહ્યો છું। ભારે વરસાદના કારણે સમગ્ર જશોદાનગરના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જેમ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે રિક્ષા અને ટુ વ્હીલર વાહનો બંધ પડી રહ્યા છે અને પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે। જો વરસાદનું જોરામ જળવાઈ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરો સુધી પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે। તમામ મિત્રોને અપીલ છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું અને સાવચેતી રાખવી। ગુજરાત અને અમદાવાદના આવા જ તાજા સમાચાર અને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। આભાર। જય માતાજી। જગદીશ રાઠોડ। ચોમાસામાં કે પાણીના ભરાવાની સ્થિતિમાં સુરક્ષિત રહેવા માટે કેટલાક મહત્વના સાવચેતીના પગલાં નીચે મુજબ છે। વરસાદ અને પાણીના ભરાવા વોટરલોગિંગ સમયે સાવચેતી। ભરાયેલા પાણીમાં જવાનું ટાળવું। રસ્તા પર પાણી ભરાયેલું હોય તો ત્યાંથી ચાલવું કે વાહન ચલાવવું જોખમી બની શકે છે। ખાડા, ખુલ્લી ગટર કે નાળા દેખાતા નથી। વીજળીના થાંભલા અને વાયરથી દૂર રહેવું। ભીનાશ કે ભરાયેલા પાણીમાં કરંટ ઉતરવાનું જોખમ રહે છે। તેથી વીજળીના થાંભલા, ટ્રાન્સફોર્મર કે ખુલ્લા વાયરથી યોગ્ય અંતર જાળવવું। વાહન ચલાવતી વખતે જો પાણી ઊંડું હોય તો વાહન બંધ પડી જવાનું જોખમ રહે છે। પાણીમાં ગાડી, બાઇક ચલાવવાનું ટાળવું। 3. ઘરમાં લેવાની સાવચેતી। ઇલેક્ટ્રિક સાધનો, ભીના હાથે ક્યારેય ઇલેક્ટ્રિક સ્વિચ કે સાધનોને ન અડકવું। જરૂરી વસ્તુઓ તૈયાર રાખવી। કટોકટીના સમયે કામ આવે તે માટે ટોર્ચ, જરૂરી દવાઓ, સૂકો નાસ્તો અને પીવાનું ચોખ્ખું પાણી ઘરમાં રાખવું। અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જયાલાડાડા 1984 જગદીશ રાઠોડ, અમદાવાદ।